સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. લંડન થી ક્યારે આવ્યો? બસ કાલે જ આવ્યો છું. પણ કેમ અચાનક? અરે પપ્પાની તબિયત સારી નહોતી ને એટલે. કેમ, શું થયું? નોટ એઝ સિરિયસ, બસ થોડી તબિયત બગડી હતી. અને આમ પણ અત્યાર સુધી આપણા મમ્મી પપ્પાએ આપણું કેટલું બધું ધ્યાન રાખ્યું, એટલે મને થયું કે હવે આપણો સમય છે એમનું ધ્યાન રાખવાનો, એટલે હું આવી ગયો. પણ અંકલને મેં કાલે જ મંદિરમાં જોયા હતા. અરે પિયુષ, તને ખબર તો છે, પપ્પા મંદિરે દર્શન કરવા ના આવે ને તો એમની તબિયત વધારે બગડી જાય. દર્શન કરે છે તો જ એમના મનને આનંદ મળે. એ વાત તારી સાચી હો પ્રમેય. દર્શન કરીએ તો જ આપણને આનંદ મળે. પણ પ્રમેય, તારી સ્ટડીનું શું? તું છોડીને આવી ગયો? હા, હું તો છોડીને આવી ગયો, પણ મિત્રો કાલથી મારી કોલેજ અહીંયા ચાલુ. તો પહેલા આપણે મંદિરમાં દર્શન કરીએ. ચલો. યાર પ્રમેય, અમને તારા પર નાશ છે. જ્યારે પણ કોઈ સારી વાતના દાખલા આપતા હોય ને ત્યારે તારા જ દાખલા આપતા હોય છે. આધુનિક યુગમાં સંસ્કારની ખૂબ જ જરૂર છે. કેમ છો બધા? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ફર્સ્ટ યર? હા, યસ, ફર્સ્ટ યર. શું નામ છે? પ્રમેય. પ્રમેય. ઓકે. હેલો, રોકી આવ્યો. અરે હા, રોકી. Hi friends, how are you? Buddy, how are you? Fine, Rocky. Welcome to the first day of our college. Yes. Hey friends, આજે કોલેજનો પહેલો દિવસ છે અને આ રોકી અને જુનિયરોની શું હાલત કરે છે એ તમને બધાને ખબર છે, રાઈટ? યસ, એટલે કે રેગિંગ. યસ, રેગિંગ. એટલે કે આજે કોઈ છોકરો હલાલ થવાનો. પણ હલાલ થવા માટે કોઈ મળી ગયો. એ જીવી, જા. પેલો છોકરો દેખાય છે ને, ચાલના વાળો. હા, એને લઈ આવ. અરે જવા દે ને, બિચારો ભક્ત જેવો લાગે છે. કેમ, તારો સગો થાય છે? ના, બોલાવી આવું. ઓય, ચાલ, તને રોકી બોલાવે છે. ચાલ. રોકી? રોકી કોણ? પ્રમેય, એ રોકી આ કોલેજનો ગુંડો છે, એનાથી ચેતીને રહેજે. એ જીમી, બોલાવે ને કેટલી વાર છે? એ ચાલ ને, જલ્દી. શું નામ છે? પ્રમેય. ફર્સ્ટ યર. હા. આ ચાંદલો કરીને કોલેજમાં કેમ આવે છે? એ અમારો નિયમ છે, અમારો ધર્મ છે, અથવા તો એમ કહી શકું કે અમારા સંસ્કાર છે. અને કોલેજમાં એવો કોઈ પ્રતિબંધ નથી હોતો ને? ના, જરાય નહીં. તારી વાત સાચી છે, પણ શું છે કે હું તારા જેવી વ્યક્તિને જ્યારે આ કોલેજમાં જોઉં છું ને તો કોલેજ મને કોલેજ નહીં, મંદિર જેવી લાગે છે. દોસ્તો, જો કોલેજ મંદિર જેવી લાગતી હોય તો એ તો સારું જ કહેવાય ને. આપણે પરમાત્માને પૂજીએ છીએ, એમ ભણતર પણ એક વિદ્યા છે ને, એને પણ તો પૂજવી જોઈએ. બસ ઊભો રહી જા ભાઈ. આટલું બધું શુદ્ધ અને સારું મારી સામે ના બોલ. હું તારી જેમ આ ભગવાનમાં નથી માનતો શું, અને મારી પાસે એવો ટાઈમ પણ નથી. પરમાત્મા, વિદ્યા, અને જો ભાઈ, મારી માટે મારી જિંદગી કે ખુશી કે પછી તારી ભાષામાં કહું ને તો મારો ધર્મ કે મારા સંસ્કાર તો બધું જ આ જ છે. લગાવી છે તારે? લગાવ ને દોસ્ત, તું પણ યાદ કરીશ. લગાવ. વાહ રોકી, વાહ. એક બાજુ દોસ્ત પણ કહે છે અને બીજી બાજુ મારવાની વાતો કરે છે. મારવાની વાત? મારવાની વાત નથી તો શું છે? હું તો આને હાથ લગાવવાનો નથી, અને હાથ તો શું, આને જોવાનો પણ વિચાર ના કરું. અરે હું એકલો જ નહીં, અમારા મંદિરના કોઈ પણ સત્સંગી આવો વિચાર પણ ના કરે. ઓય, સ્ટોપ. તને રોકીએ શું કહ્યું? આ બધી વાતમાં અમે લોકો વિશ્વાસ નથી કરતા. તારા આ સંસ્કાર, આ ભગવાન. હા, તો એક વાત તમે લોકો પણ સાંભળી લો. જેમ તમે સારી વાતો કરવા નથી માંગતા ને,
એમ હું પણ કોઈ ખરાબ વાત કે વસ્તુ કરવા નથી માંગતો. મારો ધર્મ કે મારા સંસ્કાર આ દુનિયામાં કોઈ પણ બદલી નહીં શકે. 2 મિનિટ થશે મને તારો ધર્મ અને સંસ્કાર બદલતા, સમજો? રોકી, તારી આખી જિંદગી નીકળી જશે પણ તું આ પ્રમેયના સંસ્કાર નહીં બદલી શકે. હું આ કોલેજમાં ભણવા માટે આવ્યો છું, સમય બગાડવા માટે નહીં. હું જાઉં છું. એ ક્યાં જશે? ઊભો રહે. અરે રોકી, અરે તેને જવા કેમ દીધો? તેને માર્યો કેમ નહીં? હા રોકી, પણ તે જવા દીધો એને? રોકી યાર, તે ખોટું કર્યું છે. અરે યાર, ચૂપ! મને ખબર જ નહીં મારો હાથ કેમ ના ઉપડ્યો. મેં તો એને મારવા માટે જ પકડ્યો હતો, પણ મારું ધ્યાન એના ચાલલા ઉપરથી હટ્યું જ નહીં. ખબર નહીં કેમ મને એના ચાલલામાં કંઈક તેજ જેવું દેખાતું હતું. શિટ! અરે રોકી, તું કેવી વાત કરે છે યાર? આપણી ઇજ્જત ખતમ થઈ જશે. હા યાર રોકી, આજે બહુ ખોટું કર્યું છે લોકો. ચૂપ થઈ જાવ યાર તમે બધા. એને આજે જવા દીધો છે, કાલે તો પાછો આવશે ને. देखते जाओ आगे आगे होता है क्या. સહી વાત હે. કાલે એ ક્યાં જશે? હાય ગાઈસ, શું થયું હે? આ પેલો ભગત સાહેબ કોલેજમાં આવ્યો કે નહીં? આવે છે ને, આવે છે. પેલો ઉભો જો. હે ગાઈસ, આજે છે ને હું એક જોરદાર નાટક કરવાનો છું. નાટક? એ તે વળી કેવું નાટક? હા, તમે જોતા જ હવે હું કેવું નાટક કરું છું. બસ તમે લોકો અહીંયા જ ઊભા રહેજો. અરે રોકી, એ ઊભો રહે ને. પ્રમય, 1 મિનિટ. પ્રમય, આઈ એમ વેરી સોરી. કાલે જે કંઈ થયું ને એના માટે આઈ એમ વેરી સોરી. ઇટ્સ ઓકે. અરે રોકી, ઇટ્સ ઓકે. માણસને પોતાની ભૂલ સમજાય અને પોતાની ભૂલ સ્વીકારી લે ને, એનાથી મોટી કોઈ જ વાત ના હોય. ઇટ્સ ઓકે રોકી. ના, ઇટ્સ નોટ ઓકે. થેન્ક્સ પ્રમય. અરે પ્રમય, આજે છે ને અમારા ઘરે પૂજા હતી અને તને તો ખબર જ છે ને કે હું ભગવાનમાં માનતો જ નથી અને મારા ગ્રુપમાંથી પણ કોઈ નથી માનતું. એટલે છે ને આ પ્રસાદી તને આપવા આવ્યો છું, ઇફ યુ ડોન્ટ માઇન્ડ. અરે પ્રસાદી લેવામાં શું વાંધો? એ તો સારી વાત છે. લાવ. હા, લે બધી તારા માટે જ છે. લઈ લે, પી લે. અરે રોકી, આ શું હતું? આ પ્રસાદ હતો પ્રમય. બોલે તો અમારો પ્રસાદ. રોકી, તે આ સારું નથી કર્યું. રોકી,